ઘણા વર્ષો પહેલા પુસ્તકોમાં એવું વાંચ્યું હતું કે માણસ એ પહેલા જાનવર હતો, જાનવરમાંથી આપણે માણસ થયા છીએ. પરંતુ કલકત્તાની આ ઘટના જોઈ ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે માણસ એ હજુ પણ જાનવર જ છે. હાય ફ્રેન્ડ્સ, હું છું કિશન વાઘેલા. લીગલ ટોક્સમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મિત્રો, જે અમુક માણસો હજુ પણ જાનવરની રીતે જીવી રહ્યા છે, જે આવા કૃત્યો કરી રહ્યા છે, તેને સમાજમાં જીવવાનો કોઈ હક નથી. આ વાત વાસ્તવિક છે. ભારતીય ન્યાય સંહિતા મુજબ આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રાવધાન પણ છે. તેને ફાંસીની સજા પણ થવી જોઈએ અને થશે પણ. પરંતુ ક્યારે, આ એક પ્રશ્ન છે. કારણ કે પ્રત્યેક રીતે એવું આપણે બધા માનતા હોઈએ છીએ કે સમયે ન મળેલ ન્યાય પણ એક અન્યાય જ છે. જે ન્યાય એ તમને સમયસર નથી મળી રહ્યો એ પણ એક અન્યાય છે. આ લક્ષ્યને, આ વાક્યને મુદ્દા ઉપર રાખીને આપણે સૌ કોઈ સાથે ચાલીએ અને જેના પર આ વીતી છે એ દીકરીને સમયસર ન્યાય મળે એ માટે આપણે બધા કટિબદ્ધ બનીએ. બસ એ જ પ્રાર્થના. આવા નવા વિડીયો જોવા માટે અમારા આ પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને આ વિડીયોને જે લોકો તેને ન્યાય મેળવવા માટે, જે લોકો તેને ન્યાય અપાવવા માટે મહેનત કરી રહ્યા છે તે બધા લોકો સુધી શેર કરો અને પહોંચાડો. બસ એ જ પ્રાર્થના. જય હિન્દ.